કેમ છો વિદ્યાર્થી મિત્રો? વર્લ્ડ ઇનબોક્સ સંચાલિત મેન્સ મેરેથોન સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો ઇકોનોમીનો સવાલ છે, જાહેર દેવું એટલે શું? તેના મુખ્ય પ્રકારો ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. મેન્સ મેરેથોન સિરીઝમાં ઇકોનોમીના સવાલો જોઈ રહ્યા છે, એમાંથી લગભગ છેલ્લા 3-4 સવાલો છે એ રાજકોષીય નીતિની આજુબાજુના છે. રાજકોષીય નીતિ એટલે શું? જાહેર દેવું એટલે શું? જાહેર ખર્ચ એટલે શું? એમાં આજનો સવાલ છે, જાહેર દેવું એટલે શું? સિમ્પલ અને સરળ વસ્તુ છે, એમાંથી આપણે આ કોન્સેપ્ટ આગળના સવાલોના જવાબ જોયા એમાં લગભગ આવી જ ગયેલો છે. સરકારની કંઈક આવક છે એને આપણે કહીએ છીએ જાહેર આવક. સરકાર ખર્ચ કરે છે એને કહેવાય છે જાહેર ખર્ચ. જો આવક 100 રૂપિયા હોય અને ખર્ચ 110 રૂપિયા હોય તો ઉધાર લેવું પડે. કે ઉધાર લઈએ છીએ એને કહેવાય છે દેવું, એટલે કે જાહેર દેવું. આ જે જાહેર દેવું છે એના ઉપરનો આજનો સવાલ છે. આ દેવું બે પ્રકારનું છે. એ તો દેશની અંદરથી લીધેલું હોય, એ તો દેશની બહારથી લીધેલું હોય છે. જે દેશની અંદરથી દેવું લેવામાં આવે છે એને કહેવાય છે આંતરિક દેવું, અને દેશની બહારથી જે દેવું લેવામાં આવે છે એને બાહ્ય દેવું. આજનો સવાલ શું છે? જાહેર દેવું એટલે શું? તો કોને કહેવાય જાહેર દેવું? જ્યારે સરકારની આવક કરતાં સરકારનો ખર્ચ વધી જાય છે ત્યારે જે ધિરાણ, જે લોન લેવામાં આવે છે એને કહેવાય છે જાહેર દેવું. જાહેર દેવાની વ્યાખ્યા એટલી. ના પ્રકારો કયા? તો કે બે: આંતરિક જાહેર દેવું અને બાહ્ય જાહેર દેવું. આંતરિક એટલે કે દેશની અંદરથી, બાહ્ય એટલે કે દેશની બહારથી. આંતરિક દેશની અંદરથી જે દેવું લેવામાં આવે છે એ ક્યાંથી લેવામાં આવે છે? એ લોકો પાસેથી લેવામાં આવે છે, એ બેંકો પાસેથી લેવામાં આવે છે, અન્ય નાણાકીય સંસ્થાઓ NBFC પાસેથી લેવામાં આવે છે, અને છેલ્લે કોઈ ના હોય તો RBI તો ઊભી જશે, RBI પાસેથી લેવામાં આવે છે. ટૂંકમાં દેશની અંદરથી લેવામાં આવે છે એ આંતરિક દેવું. દેશની બહારથી, જેમ કે વર્લ્ડ બેંક પાસેથી દેવું લેવું, જેમ કે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લેવું, જેમ કે કોઈ દેશ પાસેથી, અન્ય દેશ પાસેથી દેવું લેવું, ઉધાર લેવી, લોન લેવી. અહીંયા જસ્ટ એક્ઝામ્પલ લખ્યા છે. દેશની બહારથી જે પણ કોઈ લોકો કે સંસ્થા કે દેશ લોન આપે ભારત સરકારને તો એને બાહ્ય દેવું કહેવાય. દેશની અંદરથી કોઈ પણ જગ્યાએથી લોન લે તો એને આંતરિક દેવું કહેવાય. આ તો સમજાણું કે કોઈ વર્લ્ડ બેંક છે કે અન્ય કોઈ બેંકો છે, એશિયન ડેવલપમેન્ટ બેંક, એની પાસેથી દેવું લે છે એ બાહ્ય દેવું છે. આ પણ સમજાણું કે RBI પાસેથી લે છે. પણ આ થોડુંક આપણે સમજીએ કે આની પાસેથી કેવી રીતે લોન લે છે. ચાલો બેંકોને NBFC હજી સમજાશે, પરંતુ આ કેવી રીતે કે લોકો પાસેથી, સરકાર, લોકો એટલે કે આપણી પાસેથી લોન લે છે, ઉધાર લે છે. એ કેવી રીતે લે છે? જ્યારે સરકારને નાણાંની જરૂર પડે, જ્યારે સરકારને એટલે કે ગવર્મેન્ટ એને નાણાંની જરૂર પડે ત્યારે એક બોન્ડ બહાર પાડે. કંપનીઓને સરકારને નાણાંની જરૂર પડે ત્યારે બોન્ડ બહાર પાડે. દેશી ભાષામાં બોન્ડ એટલે કાગળનો ટુકડો, એના પર 100 રૂપિયા લખી દે તો 100 રૂપિયાનો બોન્ડ થઈ ગયો. પરંતુ સરકાર જે બોન્ડ બહાર પાડે એને કહેવાય છે ગવર્મેન્ટ સિક્યુરિટી, જેને ટૂંકમાં લખાય છે GSEC, ગવર્મેન્ટ સિક્યુરિટી. ગુજરાતીમાં કહેવાય છે સરકારી જામીનગીરીઓ, ગવર્મેન્ટ સિક્યુરિટી, ટૂંકમાં GSEC. જનરલ ફોર્મમાં કહેવું હોય તો કહેવાય કે સરકારી બોન્ડ. GSEC એટલે કે કાગળના ટુકડા ઉપર સરકાર 100 રૂપિયા લખી દેશે. હવે કાગળનો ટુકડો એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી કોણ ખરીદી શકે? એને વ્યક્તિ ખરીદી શકે, બેંકો ખરીદી શકે, NBFC, RBI બધા. આમ તો બેંક, સરકાર વતી આ જે બોન્ડ છે એ RBI જ બહાર પાડે છે. એમાં આપણે એઝ એ પર્સન, આજે વ્યક્તિ તરીકે આપણે પણ ખરીદી શકીએ. RBI ની એક એપ્લિકેશન છે GSEC કરીને, GSEC RBI. એમાં RBI છે ગવર્મેન્ટ સિક્યુરિટીનું વેચાણ કરે છે. તો માની લો કે આ 100 રૂપિયાનો બોન્ડ છે, 100 રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી છે, એ તમે ખરીદો છો. એનો મતલબ તમે રૂપિયા આપશો, બોન્ડ ખરીદો છો તો રૂપિયા આપશો, એ રૂપિયા કોની પાસે જાય છે? સરકાર પાસે. એનો મતલબ એવો થયો કે તમે સરકારને લોન આપી. તો સરકારને લોન આપણે પણ આપી શકીએ. તો એક ડેટા, આપણે ડેટાની વાત કરીએ તો સરકાર ઉપર જે દેવું છે એ દેવું 200 લાખ કરોડથી વધારેનું છે. એને આપણે GDPના પર્સન્ટેજમાં ગણાય.
જીડીપીના પર્સન્ટેજમાં, એટલે કે આપણી જીડીપી કેટલી છે, તો કે આપણી જીડીપી 350 લાખ કરોડની છે અને આપણું દેવું છે 200 લાખ કરોડથી વધારેનું છે. એને આપણે પર્સન્ટેજમાં ગણીએ તો આવું કંઈક થાય કે 56%. 56% એટલે શું? 56% આપણી દેશની જેટલી જીડીપી છે ને એના 56%. ફોર એક્ઝામ્પલ, સરળતા માટે, 100 રૂપિયાની જીડીપી હોય ને તો આપણા ઉપર 56 રૂપિયા દેવું છે, એટલે કે જીડીપીના 56% જેટલું દેવું છે. તો આપણા દેશ ઉપર જીડીપીના 56%. દેશ એટલે કે આપણે કેન્દ્ર સરકારની જ વાત કરીએ, જસ્ટ કેન્દ્ર સરકાર ઉપર. જો કેન્દ્ર સરકાર અને બધા જ રાજ્યોનું દેવું ભેગું કરીએ તો કેટલું થાય છે? 80 થી 82% થાય છે. 56% માત્ર કેન્દ્ર સરકારનું દેવું છે. તો મહત્વનો ડેટા છે, યાદ રાખી લેજો. આ જે દેવું છે 56%, આ 56%માંથી એટલે આંતરિક અને બાહ્ય દેવું છે, એમાંથી મોટા ભાગનું દેવું 95% દેવું છે અને આંતરિક દેવું છે. 12 થી માત્ર 5% જ દેવું લીધેલું છે. એ સારી બાબત છે. આ ડેટાઓનો પણ તમે ઉપયોગ કરી શકો. ચાલો, તો આઈડિયલ આન્સર મોડલ આન્સરમાં શું લખ્યું છે જોઈએ. સરકારનો વાર્ષિક ખર્ચ તેની આવક કરતા વધી જાય, એટલે કે સરકારની આવક ઓછી ને ખર્ચ વધે, ત્યારે સરકારે ખર્ચ કરવા માટે, નાણાંને પહોંચી વળવા માટે ક્યાંકથી જે લોન ધિરાણ લે છે એને જાહેર દેવું કહેવાય છે. જાહેર દેવાના મુખ્ય 2 પ્રકારો છે. એક તો દેશની અંદરથી આંતરિક દેવું અને દેશની બહારથી ને બાહ્ય દેવું. પછી જે ચર્ચા કરી કે દેશની અંદરથી લોકો, બેંકો, આરબીઆઈ પાસેથી લઈ શકાય, જે ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડે તો એ આંતરિક દેવું લેવાની એક રીત થઈ. બાહ્ય દેવું તો વર્લ્ડ બેંક, IMF, વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, અન્ય કોઈ દેશની સરકાર હોય એ પણ લોન આપી શકે. હવે જો આપણે દેવું કેમ લઈએ છીએ? કેમ કે આપણે આવક એટલી નથી. ઉધાર લેશું તો આપણા ખર્ચાઓ થશે. એ ખર્ચાઓ થશે, એનાથી કેટલીક યોજનાઓ પણ ચાલે છે, એટલે કલ્યાણકારી કામ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા મોટા પ્રોજેક્ટ આપણે ચલાવવા છે, રોડ, રસ્તા, બિલ્ડિંગ, પોર્ટ, એરપોર્ટ, રેલવે લાઇન બનાવી છે, એના માટે આપણે ખર્ચ કરવો પડે છે. એટલે કે આપણે દેવું લઈ અને કલ્યાણકારી કાર્ય કરીએ છીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ છીએ. આ કામ સારું છે. આ કામ કરવા માટે આપણે ઉધાર લેવું પડે. ઉધાર લેશું તો આ કામ થશે. પરંતુ એક હદ કરતા, એક લિમિટ કરતા વધારે જો ઉધાર લઈ લેશું, કે અતિશય પ્રમાણની અંદર ઉધાર લેશું, તો પછી આપણા અર્થતંત્ર ઉપર બર્ડનરૂપ છે. હવે સરકારે જે ઉધાર લીધું છે એના ઉપર સરકારને વ્યાજ ભરવું પડશે. માની લો કે આજની સરકાર ઘણી બધી લોન લઈ લે છે, તો આવનારા વર્ષોની અંદર એનું વ્યાજ ઘણું બધું ભરવું પડશે. એટલે કે સરકાર જે ખર્ચાઓ કરે છે એમાં મોટા ભાગનો ખર્ચો ક્યાં કરવો પડશે? કે માત્ર જે ભૂતકાળની અંદર લીધેલી લોન છે એના વ્યાજ ભરવામાં જ ખર્ચાઓ થઈ જશે. તો પછી શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ, રેલવે, પોર્ટ, એરપોર્ટ, આના માટેના ખર્ચા કરવા માટે સરકાર પાસે સ્કોપ નહીં વધે. એટલે કે ઉધાર લેવું એ ખરાબ નથી, પરંતુ ઉધાર લીધું છે એ નાણાંનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો ને એક લિમિટમાં ઉધાર લેવું એ જરૂરી વાત છે. તો આના ઉપર જાહેર દેવા ઉપર સવાલો છે, જીપીએસસીમાં પણ પૂછાઈ ગયેલા છે. જીપીએસસીમાં એટલો સિમ્પલ સવાલ ના હોય, પરંતુ સીસી અને રેવન્યુ તલાટીની અંદર આવા સવાલો જ પૂછાશે. એમાં થોડો વધારે ટ્વિસ્ટ કરેલો, થોડો જટિલ સવાલ પૂછાય છે. પરંતુ આ જે ટોપિક છે જાહેર દેવું, પબ્લિક ડેટ, એ ટોપિક ખૂબ મહત્વનો છે. તો સીસીમાં આવો સવાલ પૂછાય, જીપીએસસીમાં થોડો ટ્વિસ્ટ કરેલો સવાલ પૂછાય, પરંતુ ટોપિક તો આ જ રહેવાનો છે. તો આવા જ મહત્વના ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા.